जय माताजी मित्रों, हूँ छुं आपनो लोकगायक मयंक प्रजापति ने अपना गुजरातना सुपरस्टार अत्यारे हाल जे पण विक्रमभाई ठाकोरे मुद्दो उठाव्यो छे ए खूब ज साची वात छे અને આપણા બધા કલાકારો માટે અમને વિચાર્યું છે તો આપણી ફરજમાં આવે છે કે આપણે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરીએ। જય માતાજી મિત્રો, હું છું આપનો લોકગાયક મયંક પ્રજાપતિને આપણા ગુજરાતના સુપરસ્ટાર અત્યારે હાલ જે પણ વિક્રમભાઈ ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ જ સાચી વાત છે અને આપણા બધા કલાકારો માટે અમને વિચાર્યું છે તો આપણી ફરજમાં આવે છે કે આપણે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરીએ। જય માતાજી મિત્રો, હું છું આપનો લોકગાયક મયંક પ્રજાપતિને આપણા ગુજરાતના સુપરસ્ટાર અત્યારે હાલ જે પણ વિક્રમભાઈ ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ જ સાચી વાત છે અને આપણા બધા કલાકારો માટે અમને વિચાર્યું છે તો આપણી ફરજમાં આવે છે કે આપણે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરીએ। જય માતાજી મિત્રો, હું છું આપનો લોકગાયક મયંક પ્રજાપતિને આપણા ગુજરાતના સુપરસ્ટાર અત્યારે હાલ જે પણ વિક્રમભાઈ ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ જ સાચી વાત છે અને આપણા બધા કલાકારો માટે અમને વિચાર્યું છે તો આપણી ફરજમાં આવે છે કે આપણે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરીએ। જય માતાજી મિત્રો, હું છું આપનો લોકગાયક મયંક પ્રજાપતિને આપણા ગુજરાતના સુપરસ્ટાર અત્યારે હાલ જે પણ વિક્રમભાઈ ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ જ સાચી વાત છે અને આપણા બધા કલાકારો માટે અમને વિચાર્યું છે તો આપણી ફરજમાં આવે છે કે આપણે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરીએ। જય માતાજી મિત્રો, હું છું આપનો લોકગાયક મયંક પ્રજાપતિને આપણા ગુજરાતના સુપરસ્ટાર અત્યારે હાલ જે પણ વિક્રમભાઈ ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ જ સાચી વાત છે અને આપણા બધા કલાકારો માટે અમને વિચાર્યું છે તો આપણી ફરજમાં આવે છે કે આપણે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરીએ। જય માતાજી મિત્રો, હું છું આપનો લોકગાયક મયંક પ્રજાપતિને આપણા ગુજરાતના સુપરસ્ટાર અત્યારે હાલ જે પણ વિક્રમભાઈ ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ જ સાચી વાત છે અને આપણા બધા કલાકારો માટે અમને વિચાર્યું છે તો આપણી ફરજમાં આવે છે કે આપણે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરીએ। જય માતાજી મિત્રો, હું છું આપનો લોકગાયક મયંક પ્રજાપતિને આપણા ગુજરાતના સુપરસ્ટાર અત્યારે હાલ જે પણ વિક્રમભાઈ ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ જ સાચી વાત છે અને આપણા બધા કલાકારો માટે અમને વિચાર્યું છે તો આપણી ફરજમાં આવે છે કે આપણે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરીએ।